નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને અગત્યના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો કર્ણાટકમાં શેરડીના ખેડૂતોની લોન માફીની માંગ। મિત્રો કર્ણાટકમાં શેરડીના ખેડૂતોએ રાજ્યમાં દુષ્કાળને ધ્યાનમાં રાખીને જ કૃષિ લોન માફીની માંગ કરી છે। કર્ણાટક મિત્રો સ્ટેટ સુગર કેન કોમર્સ મિત્રો એસોસિએશનના પ્રમુખ કુરુબુરુ શાંતાકુમારે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે ગયા વર્ષે 14 લાખ હેક્ટર જમીન પર શેરડીનું મિત્રો વાવેતર કરવામાં આવ્યું હતું અને ચાલુ વર્ષ દરમિયાન તે ઘટીને ઓછું થયું છે। ચોમાસાની નિષ્ફળતાને કારણે મિત્રો લાંબા સમય સુધી જળ સંકટને કારણે ઊભા પાકને અસર થઈ છે, જે મિત્રો કરમાઈ પણ રહ્યા છે અને ઉપજમાં પણ ઘટાડો થવાની ધારણા છે। પરિણામે મિત્રો ખેડૂતો પણ મુશ્કેલીમાં છે અને હજુ સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ રાહત મળી નથી। તેમણે કહ્યું કે શુગર મિલો ખેડૂતોના બાકી લેણા મુક્ત કરવામાં વિલંબ કરી રહી છે, જે ખેડૂતોની મુશ્કેલીઓ અને આર્થિક સંકટમાં વધારો કરી રહી છે। એસોસિએશનના પ્રમુખ મિત્રો કુરબુર શાંતાકુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પહેલેથી જ મિત્રો જાહેરાત કરી છે કે 195 તાલુકાઓ દુષ્કાળથી પ્રભાવિત છે અને તેથી તે જરૂરી છે કે સરકાર પણ મિત્રો લોન માફીની જાહેરાત કરે। તેમણે મિત્રો માંગ કરી હતી કે દરેક ખેડૂતોને પ્રતિ એકર ₹25,000ની દુષ્કાળ રાહત ડીબીટી દ્વારા તેમના સંબંધિત ખાતામાં જમા કરવામાં આવે। આ સાથે જ મિત્રો આજના તાજા અને અગત્યના સમાચારો તરફ આગળ વધીએ તો ડીસામાં બટાકામાં નુકસાનગ્રસ્ત ખેડૂતોને મિત્રો 3 જ મહિનામાં સહાય રકમ મળી ગઈ। ડીસા પંથકમાં ચાલુ વર્ષે બટાકામાં ભારે નુકસાન થતા સરકાર દ્વારા કિલોએ ₹1 સહાય આપવાની જાહેરાત કરી હતી, ત્યારે મિત્રો હવે 4 મહિનામાં જ ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થતા મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। વારંવાર કમોસમી માવઠાના કારણે ખેડૂતોને ઘણા બધા પાકમાં નુકસાન થયું છે। બીજી તરફ બટાકામાં ઉત્પાદન સારું થયું પરંતુ ભાવ તળિયે બેસી જતા અનેક ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નુકસાનગ્રસ્ત ખેડૂતોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને રજૂઆત કરી અને સરકારમાં સહાય આપવાની માંગ કરી હતી, જેથી મિત્રો ધારાસભ્ય સહિત ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી સરકારે ખેડૂતોને કિલોએ ₹1 સહાય આપવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ મિત્રો ડીસા પંથકમાંથી અત્યાર સુધી 22,456 ખેડૂતોએ સહાય માટે ઓનલાઈન અરજી કરી હતી, જ્યારે મિત્રો બનાસકાંઠા જિલ્લામાંથી કુલ 44,367 ખેડૂતોએ અરજી કરી હતી। મિત્રો ખેડૂતોએ ઓનલાઈન અરજી કર્યાના 4 મહિનામાં જ ખેડૂતોના ખાતામાં સહાય જમા થવાનું શરૂ થઈ ગયું છે। વારંવાર મિત્રો ખેડૂતોના કમોસમી માવઠાથી ખેડૂતોને નુકસાન થતું હોય છે, તો શું મિત્રો તમારા ખેતરમાં પણ કમોસમી વરસાદથી નુકસાન થયું છે? તમને પણ મિત્રો પાક નુકસાનની સહાય મળી છે કે નહીં એ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવજો। આ સાથે જ મિત્રો આજના તાજા અને અગત્યના સમાચારો તરફ આગળ વધીએ તો રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને 83.80 કરોડનું નુકસાન। ગુજરાતમાં મિત્રો તાજેતરમાં જ થયેલા માવઠાના કારણે કુલ ખેડૂતોને 83.80 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવ્યું છે। સંભવત મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને આ નુકસાન બદલ સહાય વળતર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં કરાશે। રાજ્યમાં નવેમ્બર મહિનામાં માવઠું થવા પામ્યું હતું, તેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા સરકારે કૃષિ વિભાગની ટીમ દ્વારા સર્વે કરવાની જાહેરાત કરી હતી। સૂત્રોના જણાવ્યા મુજબ મિત્રો સર્વે પૂર્ણ થઈ ગયો છે, જેમાં ખેડૂતોને જંગી નુકસાન થયું હોવાનું મિત્રો બહાર આવ્યું છે। માવઠાના કારણે કુલ મિત્રો 1.73 લાખ હેક્ટર મિત્રો વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો, તેમાંથી 1.50 લાખ હેક્ટર જેમાં કૃષિ અને
વધુ નુકસાન થવાની સંભાવના હતી તેમાં મિત્રો સર્વે કરાયો હતો, જેમાં મિત્રો 33% વળતર અપાય છે. તે ધારાધોરણ મુજબ 98,813 હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને નુકસાન થયાનું બહાર આવ્યું છે, જે અંદાજે 83.80 કરોડ રૂપિયા જેટલું થાય છે. મિત્રો 52,032 ખેડૂતોને આ નુકસાન થવા પામ્યું હતું. માવઠાના કારણે મિત્રો ડાંગ, પંચમહાલ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સુરત, નવસારી, તાપી, નિઝર, આણંદ, ખેડા અને રાજકોટમાં અસર થવા પામી હતી. કુલ 52 તાલુકાના 2755 ગામ અસરગ્રસ્ત હતા, તેમાંથી 1747 ગામના કૃષિ પાકને નુકસાન થયું હતું. કૃષિ વિભાગની મિત્રો 497 ટીમે 2414 જેટલા ગામમાં સર્વેની કામગીરી કરી હતી. જોકે મિત્રો હવે ખેડૂતોને ક્યારે વળતર મળે એ હવે આપણે જોવાનું રહેશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પરિવહન વાહન ખરીદવા 75,000 રૂપિયાની સહાય. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીની સાધનો અને વાહનો માટે સબસિડી પણ આપે છે. આવી જ મિત્રો એક ખેડૂતલક્ષી યોજના છે, જેમનું નામ મિત્રો કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે છે, પછી તેમને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક મિત્રો બગડી પણ જતો હોય છે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો પણ વારો આવે છે. જો કે મિત્રો હવે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ મિત્રો વાપરતા થયા છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે, જેમાં નાના સીમાંત મહિલા, એસસી અને એસટી ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને મિત્રો સામાન્ય તથા અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો 50,000 રૂપિયા, જે મિત્રો બેમાંથી ઓછું હોય તે મિત્રો સબસિડી ખેડૂતોને મળવા પાત્ર રહેશે. આ સાથે જ મિત્રો આજના તાજા અને અગત્યના સમાચારો તરફ આગળ વધીએ તો ભર શિયાળે દ્વારકામાં વરસાદ. મિત્રો ભર શિયાળે દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. શાકભાજી, જીરું, ચણા, ઘઉં સહિતના પાકોમાં નુકસાનીની ભીતિને કારણે ખેડૂત આલમમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. એક તરફ રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે, જ્યારે આ તરફ કમોસમી વરસાદ પડતા બેવડી ઋતુનો અનુભવ લોકોને હાલ થઈ રહ્યો છે. કેટલાક આગાહીકારોએ કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. આ સાથે જ મિત્રો આજના તાજા અને અગત્યના સમાચારો તરફ આગળ વધીએ તો હવે મિત્રો બાળકો ભણશે ભગવદ્ ગીતા. ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરેએ મિત્રો મહત્વની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં ધોરણ 6 થી લઈને 12ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે. આ માટે અભ્યાસક્રમ પણ તૈયાર કરી દેવાયો છે. આજે ગીતા જયંતિ નિમિત્તે પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ગીતાના મિત્રો સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે. 2024ના નવા શૈક્ષણિક સત્રથી મિત્રો અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવાશે. આ સાથે જ મિત્રો આજના તાજા અને અગત્યના સમાચારો તરફ આગળ વધીએ તો મિત્રો ખેતરો બન્યા તળાવ, ખેડૂતોનો સંપૂર્ણ પાક થયો મિત્રો નાશ. ઘણા દિવસથી તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તમિલનાડુમાં વરસાદી સ્થિતિને લઈ મિત્રો જનજીવન પ્રભાવિત થયું છે. તમિલનાડુના મિત્રો શ્રીપુલાઈ કુલુમ સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે. આ કફોડી સ્થિતિને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ટૂંક જ સમયમાં સરકાર પાસેથી રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે. મિત્રો સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.
ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો કોરોનાના નવા મિત્રો 328 કેસ નોંધાયા. હાલ દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દેશમાં કોરોનાના 328 નવા કેસ આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 328 નવા કેસો નોંધાયા છે. 24 કલાકમાં 6 લોકોના મોત પણ થયા છે, જ્યારે Z1 મિત્રો વેરિયન્ટના કુલ કેસ 26 છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને કુલ 2997 કુલ થયા છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો બોનસના નામે બાફેલા બટાકા મળ્યા. તહેવારોની સિઝનમાં ઓફિસમાં અનેક પ્રકારની ગિફ્ટ મળે છે. કેટલીક ભેટ ચહેરા પર સ્મિત લાવે છે, જ્યારે કેટલીક ભેટ તમને વિચારવા માટે મજબૂત કરે છે. એક મહિલા કર્મચારીઓને તેની કંપનીએ બોનસમાં નામે મિત્રો બાફેલા બટેટા ભેટમાં આપ્યા છે. જે બાદ મહિલા મિત્રો કર્મચારી પૂછે છે કે શું તેની જગ્યાએ કોઈ કામ કરવા તૈયાર છે, કારણ કે મિત્રો હવે તે નોકરી છોડવા પણ માંગે છે. મહિલાની પોસ્ટ લાખો વખત જોવામાં આવી છે. આ સાથે જ મિત્રો આજના તાજા અને અગત્યના સમાચારો તરફ આગળ વધીએ તો રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસે કર્યો વિરોધ. શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે કોંગ્રેસે દેશભરમાં વિરોધ કર્યો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ તમામ જિલ્લા સેન્ટરો પર વિરોધ વ્યક્ત કર્યો છે. દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મિત્રો મલ્લિકા અર્જુન ખગડે સહિતના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અગાઉ પણ મિત્રો ખગડેએ સભ્યોને સસ્પેન્ડ કરવા એ દેશની લોકશાહી પર મોદી સરકારનો હુમલો ગણાવ્યો હતો. આ સાથે જ મિત્રો આજના તાજા અને અગત્યના સમાચારો તરફ આગળ વધીએ તો મિત્રો ચંદ્રયાન 4ની તૈયારી કરી રહ્યું છે ઈસરો. ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી લેન્ડ કર્યું હતું. આ સિદ્ધિ મેળવનારો ભારત મિત્રો વિશ્વનો પ્રથમ દેશ બન્યો, જ્યારે ચંદ્ર પર લેન્ડ કરનારો વિશ્વનો ચોથો દેશ બન્યો છે. હવે ઈસરો ચીફે વધુ સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે ઈસરો ચંદ્રયાન 4ની તૈયારીઓ કરી રહ્યું છે, જેના દ્વારા મિત્રો ચંદ્રની સપાટી પરથી માટી સહિત અન્ય મહત્વની વસ્તુઓ ધરતી પર લાવી તેનું સંશોધન કરાશે. જોકે તેમાં મિત્રો 4 વર્ષનો સમય લાગશે. આ સાથે જ મિત્રો આજના તાજા અને અગત્યના સમાચારો તરફ આગળ વધીએ તો મિત્રો હવે મફતમાં થશે સારવાર. 2024માં યોજનારી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજના વિસ્તરણનું વિચારી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારે 1 કરોડ કરતા વધારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા છે. આયુષ્યમાન હેઠળ આવતી ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં દરેક કાર્ડ ધારકોને મિત્રો 5 લાખ રૂપિયાની મફતમાં સારવાર થશે. આ યોજના હેઠળ દેશના કુલ 60 કરોડ લોકોને આવરી લેવાનો લક્ષ્યાંક છે. આ સાથે જ મિત્રો આજના તાજા અને અગત્યના સમાચારો તરફ આગળ વધીએ તો મિત્રો GETCO નું આંદોલન સમેટાયું. રાજ્યમાં જેટકોની ભરતી મુદ્દે ચાલી રહેલું આંદોલન મિત્રો હાલ સમેટાયું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આની જાહેરાત કરી છે. વિદ્યુત સહાયકના ઉમેદવારોનું આંદોલન 48 કલાક માટે સમેટી લેવામાં આવ્યું છે અને જેટકોને 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આજે મિત્રો 7 ઉમેદવારોનું ડેલિગેશન CM ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરશે. જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો મિત્રો ફરી આંદોલન શરૂ કરવામાં આવશે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી આવશે મિત્રો ફરી ગુજરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24 ડિસેમ્બરે ફરી ગુજરાત આવશે. તેમના સંસદીય વિસ્તારમાં ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં જોડાશે. મિત્રો કલોલના પાનસર તળાવના અન્ય વિસ્તારમાં કાર્યોનું લોકાર્પણ કરશે. મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે. કલોલમાં એકતા સંમેલનમાં ભાગ લેશે. સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે. સાબરમતીથી મિત્રો રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. ગુજરાત સહિત મિત્રો મહોત્સવના કાર્યક્રમમાં હાજર રહેશે.